સાંપ્રત શ્રમિકોની સલામતી. તાજેતરમાં સિલક્યારા ટનલના નિર્માણમાં ભૂસ્ખલન થતાં 41 જેટલા શ્રમિકો કુલ 17 દિવસ માટે કાટમાળના અવરોધ વચ્ચે ફસાયેલા રહ્યા. આ શ્રમિકોના બચાવ કાર્યની યશગાથા લખીએ તો તેની વિગતો સમાવવા પુસ્તક લખવું પડે. સેંકડો લોકોની જહેમત, રાત દિવસ ચાલેલી અવિરત બચાવ ઝુંબેશ, વિજ્ઞાન ટેકનોલોજીથી બનેલા અતિ આધુનિક સાધનો અને તજજ્ઞોના માર્ગદર્શન સાથે થયેલી કાર્યવાહીમાં મોટી રૂકાવટ આવી. મશીનો જ ફસાઈ પડ્યા ત્યારે માઇનિંગમાં રેટ હોલ માઇનિંગ તરીકે જાણીતી જૂની અને જોખમી પદ્ધતિથી સપડાયેલા 41 શ્રમિકોને હેમખેમ બહાર લાવ્યા ત્યારે બચાવ ટીમના તમામ સભ્યોનો આભાર સમગ્ર દેશે માન્યો હતો. જેનો અંત સારો તેનું સગળું સારું જેવી ઉક્તિ સાર્થક છે. સાથે સાથે અંત ભલે સારો હોય પણ તેની શરૂઆત શા માટે આવા જોખમ તરફ લઈ ગઈ તેનો અભ્યાસ કરી અગમચેતીના પગલાં લેવા માટે ચુસ્ત આયોજન કરવું ખૂબ જરૂરી છે. આપણા દેશમાં શ્રમિકોની સલામતી માટેના કડક કાયદાઓ છે. શ્રમિકને ઈજા ન થાય કે અકસ્માતે મૃત્યુ ન થાય તે માટે જે તકેદારી રાખવી જરૂરી છે તે આપણે રાખીએ છીએ કે કેમ તે જ યક્ષ પ્રશ્ન છે. કમનસીબે શ્રમિકો મૃત્યુ પામે છે. છેલ્લા 5 વર્ષમાં આપણા દેશમાં ગટરના મેન હોલની સફાઈ કામગીરીમાં 447 જેટલા સફાઈ કામદારો મૃત્યુને ભેટ્યા છે. આપણને જાણીને આશ્ચર્ય થાય કે આવી સફાઈ મશીનરીથી જ કરવાની અથવા કામદારને સંપૂર્ણ સલામતીના પોશાક સાધનોની સગવડ કર્યા બાદ કામગીરી કરવાના સ્પષ્ટ આદેશો છે. પણ તેના પાલનને અભાવે 1826 દિવસમાં 477 મૃત્યુ એટલે લગભગ દર 4 દિવસે એક અકાળ મૃત્યુ થાય છે. શોર્ટ સર્કિટને કારણે લાગતી આગ, રસાયણોના મિશ્રણથી થતા વિસ્ફોટ અને આગ, કારખાનાના જર્જરિત મકાનો તૂટવાના કારણે કે ચીજ વસ્તુઓની હેરફેરમાં થતી ક્ષતિના કારણે દરરોજ અકસ્માતો થતા જ રહે છે. કાયદામાં અનેક જોગવાઈઓ છે પણ એના અમલમાં દુર્લક્ષ સેવવાની આપણી આદતો સુધરતી નથી. આમ તો સર્વ સ્વીકૃત હકીકત એ છે કે સલામતીને સૌથી પ્રથમ અગ્રતા આપવી. સલામતી આપમેળે નથી મળતી. તેના માટે સતત કાળજી એ જ એકમાત્ર ઉપાય છે. આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ ત્યારે આપણી જવાબદારી છે કે આપણી કામગીરીથી આપણી કે અન્યની સલામતી બિલકુલ જોખમાય નહીં. સલામતી સુનિશ્ચિત કરવા માટે અનેક જગ્યાએ સલામતી દિન કે સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. સૌને જોખમ અંગે માહિતગાર કરી સાવચેતીના પગલાઓ અંગે પાક્કી સમજણ આપવામાં આવે છે. અનેક કારખાનાઓમાં હજારો દિવસો સુધી કાળજીથી નિવારવામાં આવેલા અકસ્માતોની વિગતો અને અકસ્માત મુક્ત દિવસોની જાહેરાત કરી દરેક શ્રમિકનું ધ્યાન સલામતી પ્રત્યે દોરવામાં આવે છે. કંપની અંગેના કાયદામાં પણ રિસ્ક મેનેજમેન્ટ જોખમ નિવારવા માટેની યોજના કરી તેના અમલની દર 2 કે 3 મહિને સમીક્ષા કરવાની પણ જોગવાઈ છે. અકસ્માત તો અકસ્માતે થાય છે અને થવાના એવી ભ્રામક માન્યતામાં ઘણા રાચતા હોય છે. પણ અકસ્માતો નિવારી શકાય છે. અકસ્માતો નિવારવા માટે આપણે સલામતીના ચોક્કસ ધોરણોનું ચુસ્ત પાલન કરવું જ પડે. આ એક એવું ક્ષેત્ર છે જેમાં પ્રમાદ, ભૂલ, ઉપેક્ષા કે નિષ્કાળજી માટે જરા જેટલો પણ અવકાશ નથી. સલામતીના મુદ્દે દરરોજ આપણને ચિંતાજનક સમાચારો જાણવા મળે છે. આપણે અકસ્માતો ઘટાડવા માટે તમામ સ્તરે યોગ્ય આયોજન અને કાળજી લેવી જોઈએ. તે બાબતે ગંભીર રીતે વિચારણા પણ કરવી ખૂબ જરૂરી છે. શ્રમિકો તેમની ફરજો સલામત રીતે બજાવે તે માટે જરૂરી સાધનો અને તાલીમ હંમેશા જરૂરી હોય છે. સલામતી અંગે સતત જાગૃતિ રાખવી તે તેની પૂર્વ શરત છે. સલામતીનું લક્ષ્ય એ છે કે નુકસાનથી સૌનો બચાવ કરવો. આ કામ આપમેળે થતું નથી. આ માટે સજાગતા, સજ્જતા અને સતત કાળજી રાખવી ખૂબ આવશ્યક હોય છે. સલામતીના મુદ્દે કહેવાય છે કે નુકસાન રોકવું જરૂરી છે. નુકસાન થયા બાદની નુક્તેચીનીનો કોઈ અર્થ નથી સરતો. નુકસાનના કારણે જે કોઈને સહન કરવાનું આવે છે તેવો જ જાણે છે કે તેના પર શું વીતે છે. શ્રમિકને થતી હાનિના કારણે તેના સમગ્ર પરિવારના સુખ અને શાંતિ કાયમને માટે હણાઈ જાય છે. સલામતીના મુદ્દે આપણી પ્રથમ ભૂલ અંતિમ ભૂલ સાબિત થઈ શકે છે. સલામતીના પાઠ
ભૂલ અને હાનિથી શીખવા કરતાં તે માટે સવેળા કાળજી કરવી ખૂબ જરૂરી હોય છે. સલામતી માટે કામ કરવાની જગ્યાએ સંભવિત ખતરાઓને રોકવા માટે યોગ્ય રીતે કામ કરવાની પદ્ધતિ, સુયોગ્ય સાધનો અને અકસ્માત થાય ત્યારે સૌની મહત્તમ સુરક્ષા જળવાય તેવી વ્યવસ્થા હોવી જરૂરી હોય છે. સલામતીનો અર્થ શ્રમિકને શારીરિક, માનસિક હાનિથી બચાવી કામના કારણે રોગ કે મૃત્યુના ભોગ ન બનવું પડે તે છે. શ્રમિકોની સલામતી માટે કામ કરવાના સ્થળે નીચે પ્રમાણેના મુદ્દાઓ ખૂબ મહત્ત્વના છે. 1. ડ્રેસ કોડ. કામ કરવાના સ્થળે જે ડ્રેસ પરિધાન સલામતીની દૃષ્ટિએ નક્કી કર્યું હોય તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. ખુલ્લા વસ્ત્રો જેમ કે દુપટ્ટો, આભૂષણો, ખુલ્લા પગરખાં વગેરેના કારણે અકસ્માત થવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. 2. યોગ્ય સાધનો. શ્રમિકો જે કામ કરે છે તે માટેના સાધનોની પસંદગી સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ. મંદિરના શિખરે ધજા બદલવી, ઊંચી સીડી પર ચડવું, લટકીને બહુમાળી મકાન પર સફાઈ કે રંગકામ કરતા શ્રમિકને પડવામાંથી બચાવવાના સાધનો વાપરવા જોઈએ. 3. અંગત સ્વચ્છતા. હવામાનમાં વાયરસ ફેલાય તેની સૌથી વધારે અસર કામની જગ્યાએ થતી હોય છે. એક વિદ્યાર્થીને કામની જગ્યાએ શરદી થાય તો આખા વર્ગમાં તેનો ચેપ લાગે છે. અંગત સ્વચ્છતા અને વાયરસના ફેલાવાને રોકવા માટે સૌની જાગૃતિ જરૂરી હોય છે. 4. કામની પદ્ધતિને અનુસરો. સલામતી માટે નિશ્ચિત કરેલી કામની પદ્ધતિનું પાલન ખૂબ જરૂરી હોય છે. ગટરના મેઇન હોલમાં ઓક્સિજનના માસ્ક વગર ઉતરવું જોખમી જ છે. આ રીતે કામગીરીમાં રહેતા સંભવિત જોખમો નિવારવા માટેની તકેદારી રાખવી જ જોઈએ. 5. બચાવ કાર્ય. અકસ્માત થાય ત્યારે કઈ રીતે બચાવ કાર્ય કરવું તેનું નિદર્શન વારંવાર કરવું જરૂરી હોય છે. આગમાંથી કે કાટમાળમાંથી ફસાયેલી વ્યક્તિને બહાર કાઢવામાં ખૂબ કાળજી અને અનુભવ જરૂરી હોય છે. 6. અવિચારી કૃત્ય. કામ કરવાની જગ્યા પર મજાકમાં પણ સલામતી જોખમાય તેવું કોઈ કાર્ય કરવું નહીં. હસવામાંથી ખસવું થાય એ ઉક્તિ હંમેશા યાદ રાખવી. રસ્તા પર બાઇકના સ્ટન્ટ કરતા કે કારની રેસ લગાવતા યુવાનો પોતાના અને અનેકના જાન જોખમમાં મૂકતા હોય છે. 7. સતત જાગૃતિ. સલામતી માટે કામ કરનાર તમામ શ્રમિકોએ સતત જાગૃતિ અને કાળજી રાખવી જોઈએ. સાથી શ્રમિકની ભૂલ થતી જણાય તો તે રોકવી જોઈએ. આ જવાબદારી સુપરવાઇઝર કે માલિકની છે. 8. હલનચલન. કામ કરવાની જગ્યાએ વસ્તુઓની હેરફેર હોય કે શ્રમિકોનું હલનચલન, આ માટે નિશ્ચિત કરેલી પદ્ધતિ મુજબ જ ચાલવું જોઈએ. ઘણી વખત કાટખૂણેથી આવતું વાહન કે વસ્તુ દેખાય તે પહેલાં અકસ્માત થઈ ચૂક્યો હોય છે. 9. અજાણ્યાથી સાવધાન. જો કામ કરવાની જગ્યાએ કોઈ અજાણી વ્યક્તિ આવે છે તો તેને ત્યાં હાજર ન રહેવા દેતા નિશ્ચિત સ્થાને જ બેસી રહેવા ફરજ પાડવી જોઈએ. સલામતી માટે અજાણ્યા માણસોનો પ્રવેશ નિષેધ એ સૌથી પ્રથમ જરૂરિયાત છે. 10. મોબાઈલ. મોબાઈલ ફોન ખૂબ જ ઉપયોગી સાધન છે. તેનું વળગણ તેટલું જ જોખમી છે. આજકાલ મોબાઈલમાં વ્યસ્ત શ્રમિક સલામતી માટેની સતર્કતા ચૂકી જાય છે. કામગીરી સમયે આ મોબાઈલ દૂર રહે કે બંધ રહે તે ખૂબ જરૂરી હોય છે. અંતમાં શ્રમિકોની સલામતી માટેના કાયદા, નિયમો ઉપરાંત તાલીમ અને શિસ્ત, બચાવની વ્યવસ્થા વગેરે અંગે નિરંતર કાળજી રાખવી ખૂબ જરૂરી હોય છે. પ્રવીણ ક. લહેરી.